સ્પેશિયલ ખોરાક છે આનો. જો આની આંખ જોવો, જોવો બેનું હેત જોવો. બે એકાબીજા બાજુમાં જ બાંધવા પડે તો નકર છેટા બાંધો ને અહીંથી વાહ એટલું છેટું તોય બે રહેતા નથી. તો ભાઈ એમ કે છે ઘોડીને છોડીને ઘોડી જ્યાં જાય ને ત્યાં વાસળી એની વાહે વાહે વહી જાય અને છોકરો હિચકે હે ભાઈ. ગરમી લાગે ભાઈ તને? બાકી જો સ્લેબ ભરાવાનું કામકાજ ચાલુ છે. કલરનો ઘોડો છે, નાગણ નામ છે એનું. આનું નામની મને ખબર નથી, એનું નામ નાગણ છે એ ખબર. બાકી હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં જ છીએ અને ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. અને સ્વાગત છે તમારું ફરી એક નવા ધમાકેદાર વ્લોગની અંદર. જય જવાન જય કિસાન અને જય મુરલીધરથી શરૂઆત કરી દીધો છે આજના એક નવા વ્લોગની અંદર. અને આજે આપણે આવી ગયા છે ભાઈ મહારાજ કાકાની વાડીએ, જે વાડી વિસ્તારની અંદર જો એનો શોખીન જીવડો છે. જો ભાઈ આ ઘોડો છે, એ ગા છે, વાછડી છે, મતલબ આની ગા છે એ આગળ એક ધારિયામાં છે. બાકી જો આ ભેંસ જો આરોટે હે ને ઠંડા ઝાડવાના છાયા નીચે. બાકી અત્યારે તડકો હોય, ભેંસને ભાઈ થોડોક તડકો વધારે નડે. બાકી જો આ ઘોડું છે. અને હજી એક બીજો ઘોડો છે ને ભાઈ બહાર વર્ધીમાં ગયો છે, બ્લેક કલરનો ઘોડો છે, નાગણ નામ છે એનું. આનું નામની મને ખબર નથી, એનું નામ નાગણ છે એ ખબર. બાકી જો આગળ એનું સ્લેબ ભરાવાનું કામગીરી ચાલુ છે અત્યારે. અને આ આપણી નાયગણી બોલે તો આપણી બાઇક. જય મુરલીધર, જય કાળિયા ઠાકર. બરાબર. તો આવું છે બધું વાડી વિસ્તારની અંદર. જો આગળ છે ને આ રસ્તો આગળ પૂરો થઈ જાય છે, ત્યાં આગળ આવી જાય ડેમ અત્યારે ખાલી છે. વરસાદ થઈ જાય એટલે ડેમ ઘાય ભરાઈ જાય 8 થી 10 ઇંચની. પછી આપણે ત્યાં જઈને પણ એક વિડીયો શૂટ કરવાના. બાકી આ વાડી વિસ્તાર છે. બાકી જ્યાં સ્લેબ ભરાવાનું કામકાજ ચાલુ છે. હમણાં તમને ત્યાં જઈને ભાઈ હારે પણ મુલાકાત કરાવું. બાકી જો આ ઘોડો ભાઈ જમાવટ છે ભાઈ, ગાન ઘોડો ને ભેંસને. જ્યાં સીડી છે, સીડીના પગા ગોઠવાઈ ગયા છે. અને પછી ધીરે ધીરે સ્લેબ ભરાઈ જાય ને અહીંથી સીડી પણ બનાવટ. 2 ફૂટની ભરતી રાખેલી છે. અને આ અંદરનું ટેકા બેકા ભરાવેલા જબરું હે ભાઈ. આમાં શું છે, સ્લેબ ભરવાનું ચાલુ છે. હમણાં તમને ત્યાં જઈને પણ બતાવું. બોલેરામાં તો મજૂર આવ્યા ભાઈ, કે ઘાસ ચારો વાવી દીધો છે ઘોડા ગાય ને ભેંસ માટે. જોઈ લો લેલો છમ છે ને, હજી તો વરસાદ નથી થયો. બાકી એમાં પણ વરસાદ થઈ જાય પછી મગફળી વાવવાનું આયોજન છે ભાઈ. આમાં છોકરો હિચકે હે ભાઈ. ગરમી લાગે ભાઈ તને? એ હરવાઈ ગયો. આ રેતીનો ઢગલો એવડો આવી ગયો છે. કાંકરી છે, આગળ સિમેન્ટ છે, આ મિલર છે. અહીંથી રેતીને તગારા ને કાંકરીને તગારા નાખીને સિમેન્ટનું મિક્સ કરે. બાજુમાં પાણી છે ભાઈ, ઘરધણી છે. જો પાણી ભરી નાખે ઘોડાની અંદર, મિલરની અંદર. ત્યાંથી સળાટ કરતું ઉપર જાય ને ઓલા લોકો ઠરવી નાખે અને સ્લેબ ભરવાનું ચાલુ. ઉપર 8-10 જણા છે, નીચે 8-10 જણા છે. અને ભાઈ અત્યારે વાગી ગયા છે 10:30. હજી તો ટેમ્પરેચર બહુ નથી. બપોર 12 વાગે થોડોક તાપ પડે તા તો લગભગ ભરાઈ જાય. એટલું બધું લાંબુ કામ છે નહીં. એમાં સિમેન્ટ કાંકરીને રેતી નાખી દીધું છે, મિક્સ કરી દીધું છે. ઘોડો ફેરવ એટલે મિક્સ થઈ જાય. હમણાં પછી ડાયરેક્ટ લીવર દે એટલે જાહે ઉપર. જા નાખે બધું રેતી, સિમેન્ટ ને કાંકરી અને પાણી બધું મિક્સ કરીને ઘોડો ફેરવા માંડે એટલે મિક્સ થઈ જાય એકદમ પરફેક્ટ. જો ઉપર જાય. હવે આ જઈને ઓલા લોકો ખેંચી લે છે ને, ખેંચી લે જો ત્યાં ખાલી કરી નાખે. ત્યાંથી પછી સાઈડમાં બધી પાથરી દે. આ ભાઈ આવી ગયા ઘરધણી. 2 છક 12 છે ભાઈ. આનો છોકરો આર્મીમાં છે અને છતાં એકલા પોતા કામ કરે વગર મજૂરે. હા, એકલો કામ કરું તો 20 વીઘા વાવું છું ને એટલા માણસોને હાથવું છું. હા તો ભાઈ 20 વીઘા જમીન છે ને એકલા બધું કરે છે. અને એટલા માણસને હાચવતા જાય ને બધું ભેગું કરતા જાય. ઉંમરે જબરી થઈ ગઈ. કેવડી ઉંમર છે ભાઈ? 65 વર્ષની. 65 વર્ષની ઉંમર થઈ ગઈ છતાં એટલું કામ કરે. ખરેખર ધન્યવાદને પાત્ર છે ભાઈ. આ ભેહું, ઘોડા, વાસળી અને બધું હાચવવાનું, મજૂર હાચવવાનું, પાણી વાળવાનું, ખાતર દવા બધું તમે જ કરી લ્યો? બધું હું જ કરી લઉં એકલા. તો ભાઈ ખરેખર ધન્યવાદને પાત્ર. બાકી અત્યારની જનરેશન છે ને ભાઈ 22-23 વર્ષની થાય ને ત્યાં 2 કલાક કામ કરે ને તો થાકી જાય કે ઓહો થાકી ગયા, ગરમી છે ને તાપ છે ને આમ ને તેમ ને. તો ભાઈ આ બેયનો પ્રેમ જોવો ભાઈ. મેં હમણાં જાણ્યું ભાઈ પાસેથી કે વાસળી ના હોય ને તો આ ઘોડું નથી રહેતું, ઘોડું ન હોય તો વાસે નથી રહેતી. એકાબીજાના ઉપર બેયને છે ને એવડી લાગણી થઈ ગઈ છે ને
કે ભાઈ આ લગભગ છે ને 2 મહિના છે બે ભેગા 2-3 મહિના ઘોડીને છોડીએ ને એટલે વાસળીને વાહ વાહ વહી જાય છોડી નાખીને એટલે હા તો ભાઈ એમ કે છે ઘોડીને છોડીને ઘોડી જ્યાં જાય ને ત્યાં વાસળી એની વાહે વાહે વહી જાય અને વાસળીને છોડે ને તો ઘોડી એની વાહે વાહે જાય. આ કેટલો ટાઈમ છે બે ભેગા છે? આ 6 મહિના થઈ ગયા 6 મહિના છે ભેગા તો 6 મહિના છે બે ભેગા છે ને બેયને છે ને એકાબીજા ઉપર એવડો લગાવ થઈ ગયો છે ને એકાબીજા વગર રહી નથી શકતા. જોવો બેનું હેત જોવો, બે એકાબીજા બાજુમાં જ બાંધવા પડે તો નકર છેટા બાંધો ને અહીંથી વાહ એટલું છેટું તોય બે રહેતા નથી. આ જનાવરને જો એવડો પ્રેમ છે અને ભાઈ અત્યારે માણસને ઘટતું જાય છે. આ જોઈ લ્યો બેનો પ્રેમ. વાસળી પાણી પીએ તો જ ઘોડી પીએ છે પાણી. તો ભાઈ એમ કે ભાઈ વાસળી પાણી પીએ ને તો જ ઘોડી પાણી પીએ, નકર પાણી પીતી નથી. તો ભાઈ હું આ ઘોડીને આપણે કઈ જાત કહેવાય, હું કેવું કહેવાય આને? રોજી રોજી. રોજી એટલે ક્યાં? આપણે પંજાબની ફેમસ છે બ્લડ લાઈન, હા મંજુકી બ્લડ લાઈન. હા હા આ એ બ્લડ લાઈન ની છે, બરાબર. બ્લડ લાઈન ની. હા તો ભાઈ આ ભાઈ કીધું એવું હોય, આપણે બહુ ખબર ના પડે, આપણી લાઈન નથી આ. અને આની તમે હાઈટ કરો અને આની હાઈટ એટલે 61 પ્લસ. 61 પ્લસ. હા આની હાઈટ. બરાબર. આપણું ખાલું કઈ ઉપલેટ એમાં આવડી ઊંચી ઘોડી ગઈ છે નહીં. 61 પ્લસ. આ ભાઈ તો ભાઈ એમ કે છે એટલા એરિયામાં આવડી ઊંચાઈ એક ઘોડીની છે નહીં. અને તમે ક્યાંય વર્ધીમાં કેવી રીતે લઈ જાઓ કે ના? હા થઈ જાય. લગ્ન પ્રસંગ હોય હા, થઈ જાય. હું ચાર્જ હું લ્યો? 5000. 5000 રૂપિયા એક કેટલા ભાડું? વાસળી ભેગી આવે હો ભાઈ. હા બરાબર. તો ભાઈ 5000 રૂપિયા વર્ધીના લે છે. અને આ એક જ છે, હજી એક બીજી છે ને? બીજી છે. બરાબર. એ કાઢી છે, એ ગાડી આ ઈ ક્યાંક બહાર ગઈ છે ને? એ બહાર ગઈ છે. અને આને ખાવામાં તમે શું આપો? અરે આને હે ને ઉનાળો છે ને એટલે ઝેર આપીએ હા. એટલે અને સાંજે માંડવીનો ભૂકો. માંડીનો ભૂકો. હા તો ભાઈ આ બધા આને એમ કહેતા હોય ચણા ને એવું બધું હોય આપવાનું, એવું કઈ આપો? 2 ટાઈમ. 2 ટાઈમ ચણા. હા, બે ટાઈમ હા. સવાર સાંજ. પછી આનો સ્પેશિયલ ખોરાક શું? સ્પેશિયલ ખોરાક શું આનો? ચણા હા બાજરો હા. બસ. ચણા અને બાજરો બે સ્પેશિયલ ખોરાક છે આનો. જો આની આંખ જુઓ. આ જુઓ આની દૂધમાં જુઓ કવડી. હા બરાબર. અમારે વાસળી ફૂલા પેલે આજે હે ને મારા પપ્પા રસોઈ કરવાના હે, હું કરવાના હે ને ઈ તમને હે ને છેલ્લે હું કહીશ તો ફેમિલી. હવે હું હે ને રાંધો વર્ગી જાઉં ફટાફટ. ફાઇનલી ફેમિલી મારા પપ્પા રસોઈ કરવા માંડ્યા છે અને હે ને આજે બનાવવાના છે ભજીયા. તો ચાલો તમને દેખાડું. જો હે ને ભાઈ આજે મેં કીધું ભજીયા ખાવાની ઈચ્છા થઈ. જોકે આમ તો આપણે 4-5 દિવસ પહેલા એક જગ્યાએ ખાધા હે, પણ એ ઘરના ભજીયા હે ને આપણે થોડોક ભજીયા મારા જ પોતાના જ પડેલા ભજીયા ખાવાનો થોડોક શોખ. જય મુરલીધર બધાને, જય દ્વારકાધીશ. તો ફેમિલી જો આપણું ભજીયું હતું એક જ હરખું, એક જ સાઈઝનું. જય માં ભગવતી રાંધણમાનું નામ લઈને અને આજનો વ્લોગને આપણે અહીં આરામ દઈએ છીએ. ફરી પાછા મળશું આવતીકાલે સાંજના 6 વાગ્યે. ત્યાં સુધી સૌને રામ રામ ને સીતારામ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય માં ભગવતી રાંધણ, જય માં મોગલ, જય શ્રી કૃષ્ણ.